કોઈ મદદ કરવા આવ્યું, આ તમારી જે કામને ભગવાન મળી ગયા છે તો અમને મદદ કરે, બાકી કોણ અમને મદદ કરે? બાટલો ખાલી થઈ જાય, 200 રૂપિયાનો મેં ગેસ પુરાવી, મારો બાટલો 2 દિવસથી ખાલી થઈ ગયો છે. તે 200 રૂપિયા આજે કોકની પાસેથી લાવીશ ત્યારે મારો બાટલો ભરાઈને મારા છોકરાનું રાંધીને ખવડાવીશ. તો પછી મારા ભાઈને શું થયું તમે? એટેક આવી ગયો, તેમાં અમે આટો મારવા ગયા અને મારી છોકરીની સગાઈ થઈ ગયેલી છે. લગ્નની તારીખ લેવા ગયા હતા અમે, એની એટેક આવી ગયો, છાતીમાં દુખવા માંડ્યું. અમે રાતે દાખલ કર્યા 8 વાગે, બીજેથી 10 વાગે તો ઓફ થઈ ગઈ. મારી એવી પરિસ્થિતિ, મારા ઘરવાળાને દવાખાનેથી લાવવાની પૈસા નહોતા મારી પાસે. ત્યાં બધાએ મને સિવિલમાં મદદ કરી, બધાએ ઉઘરાવ્યા પૈસા અને મને વાહિની પગાડી મારા ઘરવાળા. ભાઈની બેન, ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. મારો છોકરો 5 વર્ષનું કાઢી નાખું તો મને પડખે સહારો થઈ જાય, અને મારે ભણાવવો જ છે. મારું મન, એમ પપ્પાની ઈચ્છા હતી મારે પૂરી કરી, ભણાવવો છે, પણ મને કોઈ પણ મદદ મળી જાય ને મારા છોકરાને મારે 5 વર્ષનું ભણાવવું ને તો મને એમ થઈ જાય કે મારો છોકરો તમારી જેમ બીજાની મદદ 5 જણાની કરશે તો એ તો દુઆ મને મળશે ને ભાઈ, કે મેં જે અત્યાર સુધીનું જ્યાં દુઃખ ભોગવ્યું, આગળ જતા મારી જે બીજી બહેનોને દુઃખ ન ભોગવવું પડે. ભગવાનને એ જ દુઆ કરું કે મારા છોકરાને ભણાવીને મારે એ રીતના જ બનાવો, આગળ વધારો, કોઈ દુઃખનો સહારો બને મારો છોકરો. એમ ચોક્કસ બેન. દોસ્તો, તમને પણ રિક્વેસ્ટ છે કે દીકરાને ભણવા માટે ખાસ ફીની જરૂર છે, તો જે પણ તમારી યથાશક્તિ હોય, યોગદાન હોય, અવશ્ય પરિવારને આપણે મદદ કરવાની બધા સાથે મળીને કોશિશ કરીએ, જેથી કરી એક દીકરાને સારી રીતે ભણાવી શકીએ. અને હાલ તો આ પરિવારને રાશનની જરૂર છે, આપણે જે પણ થઈ શકે એટલું આપણે બેનને રાશન આપવાની કોશિશ કરીએ.